અલ્યા કેમ ટેન્શનમાં લાગે તું આટલી? મારા બે ભાઈઓને બનતી નહીં અને ઘરના ભાગ પાડવાનું કે છે. ઓહો જો ને ઘરના ભાગ પાડવા સંડા જેવડું તો ઘર છે અને એમાં ભાગ પાડવા પાછા. ઓહો ઇંગ્લિશ સ્પીકિંગ ના કોર્સ હા પતી ગયા તારા? હા પતી ગયા. આવડી ગયું બધું? એ બધું જ આવડી ગયું. હા હું તને એક મસ્ત સવાલ પૂછું. પૂછો. ઈંટનો ઉપયોગ ક્યાં થાય બોલ? હા ઓન તો આટલી ખબર પડતી નહીં. ઈંટનો ઉપયોગ ઘર બનાવવા થાય. ઓય તમે મને જાણો ત્યાં ડોબા જેવી કહેતા હોવ. આજ તો હું તમને મારું ટેલેન્ટ બતાવી દઉં. બતાવ. તમે મને કોઈ પણ પ્રશ્ન પૂછો એના હું 3 જવાબ આપી. એવું? હા પૂછો. નદીઓના નામ બોલ. ગંગા, જમના, સરસ્વતી. બરાબર. 3 પર્વતના નામ બોલ. ગિરનાર, પાવાગઢ ને ચોટીલા. તાર પપ્પાનું નામ બોલ. મારો નહીં રમવું ભાઈ. એ બોલો. મારો બર્થડે આવે છે હવે. હા તું મને શું ગિફ્ટ આપે? ગિફ્ટ ને તમે મને આપી હતી જ. મેં તો તને કશું નતું આપ્યું. હા તો એ ઓય તમારા ખાતામાં પૈસા આયા જોજો. શેના પૈસા? આપણું બુલેટ વેચી માર્યું. તો વેચી મારી નહીં નવું. તમે હેરાન થો એવી વસ્તુ હું ઘરમાં રાખું? હું ચાલ હેરાન થયો ભાઈ. ચમ પેલી અંકિતા ઘર આગળ જઈને તમારે ફટફટી બંધ નતું થઈ જતું ઘડીએ વેચી માર્યું મેં. ઓય હા દાઢી તો કરાવો તમે. એમાં શું પ્રોબ્લેમ છે? સરસ તો છે. પેલા બાજુવાળા મને શું કહેતા હતા ખબર હે? બાજુવાળા શું કહેતા હતા ભાઈ? કે તમારે ઘરે પેલો બાવો આવે છે એ માથાનો દોરો કરો. ચો ઉપડ્યા બાજુવાળીનો દોરો કરવા.